પપ્પાની વેઇટ કરજો તું હે પપ્પા તમે ક્યારે આવવાના છો એવું કહેતો તો તું આદિ તાર પપ્પા તને લેવા આવે છે કે તું તાર પપ્પાને લેવા આવ્યો? આદિભાઈ પહોંચી ગયા છે ને પપ્પાને લેવા. ચોકલેટ નો અરે હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. ગઈકાલનો વ્લોગ આપણે જ્યાંથી એન્ડ કર્યો હતો ત્યાંથી જ અત્યારનો વ્લોગ કન્ટિન્યુ થાય છે. એટલે કે આપણે દૂધીનું શાક બનાવી નાખ્યું હતું, એની જોડે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. તો ચાલો ભાખરી બનાવી લઈએ. અહીંયા જો આપણી ભાખરી બની રહી છે અને સાઈડમાં છે ને બંને છોકરાઓ માટે સાદી ખીચડી બની રહી છે. અહીંયા દૂધીનું શાક પણ બની ગયું છે. અને વૃષભ અને જક્ષુ થોડોક ગામમાં કામથી ગયા હતા, ત્યાંથી આવી ગયા છે. ભાખરીને આપણે ચોળી લીધી છે અને મારા નણંદ અને મારા સસરાને રોટલા ખાવા હતા, તો મારા સાસુએ એના માટે રોટલા બનાવી લીધા છે અને અમારા બંને માટે મેં ભાખરી ચોળી લીધી છે. જક્ષુને જે ખાવું હશે એ બેમાંથી જે ખાવું હોય એ ખાઈ લેશે. આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા મેં આઈસ્ક્રીમનું ઉકાળવા માટે મૂકી દીધું હતું, તો એ ઉકળી રહ્યું છે. હા આરતી કરવા માટે અમે લોકો મંદિરે આવી ગયા છીએ, તો ચાલો આરતી કરી લઈએ. મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને દૂધ સારી રીતે ઉકળી ગયું હતું, તો અત્યારે હવે એને થોડું ઠંડુ પડે ત્યાં સુધી હલાવીએ અને પછી ફ્રીજમાં રાખી દઈશું. ઈશુબાને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ભાઈ જો પેક થઈ ગયા છે ટેબલમાં અને આદિ દાદા પાસે રમી રહ્યો છે. વૃષભ અને મારા સસરા બંને ફળિયામાં છે. જક્ષુ મારી જોડે હિંચકે, એને હિંચકવું હતું એટલે આપણે આવી ગયા છે હિંચકા ઉપર. ક્યાં બેસી ગયો છો તું? હે ક્યાં બેસી ગયો? ટેબલમાં? હે ચાલો તો હવે અમે લોકો પણ જમી લઈએ. અને અમારા સામેના ઘરેથી રસ અને પૂરી આવ્યા હતા, તો જક્ષુભાઈએ જો ખાલી અત્યારે પૂરી જ ખાધી છે. વડોદરા કે સુરત હોઈએ ને તો એમ કે હિંચકા ખાવા છે, હિંચકા ખાવા છે, એટલે અમને ગાર્ડનમાં લઈ જાય. પણ અહીંયા તો જો ઘર જ ખાટ છે એટલે ભાઈ હિંચકી રહ્યા છે અને મારા સાસુને એકટાણા છે, તો એ ફરાળ કરી રહ્યા છે. આદિ અને ઈશુ બંને દાદા પાસે રમી રહ્યા છે. લાગે છે કે વૃષભ પણ ગાડી ચલાવીને થાકી ગયા છે, તો એ પણ લાંબા થઈ ગયા છે. અને બધું કામ પતાવીને આપણે થઈ ગયા છે ફ્રી. હજુ તો 9:30 જ થયા છે, પરંતુ પથારી થઈ ગઈ છે રેડી. ફળિયામાં જો બધા ખાટલા નાખી દીધા છે અને પંખો પણ મૂકી દીધો છે. અત્યારે સુતી વખતે રેસિંગ કાર નો લેવાની હોય, સુઈ જાવ. ચલો નીચે નહીં ઉતરવાનું, ઉપર ચડી જક્ષુ અને વૃષભ સુવાના છે ફળિયામાં અને હું સુવાની છું અંદર રૂમમાં. હવે જક્ષુને જો આજનો એક્સપિરિયન્સ સારો રહે તો આપણે દરરોજ એને ફળિયામાં સુવડાવવાનો છે. ચાલો તો આપણી પથારી થઈ ગઈ છે રેડી. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. સવારના થઈ ગયા છે 5:30 અને આપણે ઉઠી ગયા છીએ. જો કે આપણે તો ઉઠી ગયા છે, પરંતુ હજુ સૂર્યનારાયણ નથી ઉઠ્યા એવું લાગે છે, કેમ કે જો અંધારું છે એકદમ. અને આજે આવવાના છે મહેમાન, એટલે આજે થોડી પ્રિપેરેશન બધી કરવાની છે, તો વહેલા જ ઉઠી ગયા છીએ. ચાલો પૂજા કરી લઈએ. હું પૂજા કરી રહી છું અને અમારા સાસુ જો કપડાં ધોવા માટે બેસી ગયા છે, કેમ કે જે મહેમાન આવવાના છે ને તો જલ્દી બધું કામ પતાવી દઈએ. મારા સસરા પણ ભેંસનું બધું કામ પતાવી દે એટલે પછી હમણાં મહેમાનને લેવા માટે જવાના છે. 6:15 6:30 જેવું થઈ ગયું છે અને હવે સૂર્યનારાયણે દર્શન દીધા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે નવો ડ્રેસ પહેરીને. સવારે 7 વાગ્યામાં જો દાળ ઉકળી રહી છે. અત્યારે સવારથી જ બધું કામ શરૂ કરી દીધું છે. દાળ ઉકળી રહી છે અને રાઈસ બોઇલ થવા માટે મૂકી દીધા છે. અને અત્યારે બટેકા બાફવા માટે મૂકવાના છે, કેમ કે બટેકા વડા બનાવવાના છે. ટ્રેન હમણાં પહોંચવાની તૈયારી જ છે, એટલે એમને લેવા માટે વૃષભને એ લોકો જઈ રહ્યા છે. પપ્પાની વેઇટ કરજો તું. તારે જાવું તું? તારે હે બાબુ? એ શું ક્લેપિંગ કરશો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા લાવો મને આપો. થેન્ક યુ.
હમણાં પપ્પા આવવાના છે, ફિયા આવવાના છે, કોણ આવવાના છે? ફોન કરજો, કરો ફોન કરો, પપ્પાને ફોન કરો. હેલો પપ્પા, તમે ક્યારે આવવાના છો? એવું કહેતો હતો તું? હે જો આદિ તો લેવા ગયો છે પપ્પાને. આદિ, તાર પપ્પા તને લેવા આવે છે કે તું તાર પપ્પાને લેવા આવ્યો? હે આદિભાઈ પહોંચી ગયા છે ને પપ્પાને લેવા. सावरकुंडला में आपका स्वागत है. અમારે સાવરકુંડલા ગામથી 7 કિલોમીટર જ પડે, એટલે અમારે આ એક બહુ મોટો બેનિફિટ છે કે બસમાં જ જવું એવું જરૂરી નથી. અમને તો ટ્રેનનું ટ્રાવેલિંગ જ ગમે, અને અમે પહેલાં ટ્રેનમાં જ આવતા હતા, તો અહીંયાથી અમારું ગામ એકદમ નજીક થાય. મહેમાનો આવી ગયા છે અને આજનો દિવસ કંઈક ખાસ રહેવાનો છે, અને આજનો વ્લોગ પણ સ્પેશિયલ રહેવાનો છે, તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. આજે મારા નળને આણું વાળવાના છે, અને દીકરીઓ જ્યારે લગ્ન થઈને સાસરે જતી હોય ને એ પછી એ બહુ જ ઓછી મળવા માટે પિયર આવતી હોય છે. એટલે કે વધીને જો રહેવા આવે ને તો 1 મહિનો જેટલું રહેવા આવે, પરંતુ આ જ એક એવો સમય હોય છે જ્યારે એ પોતાના પિયર થોડો વધારે ટાઈમ રહી છે. અમે લોકો ઘરનું બીજું બધું કામ પતાવી રહ્યા હતા, ત્યાં સુધીમાં સારિકાબેન કહે કે હું ફ્રી જ બેઠી છું, તો ચાલો તમને બટેકાવડા બનાવી દઉં. તો બટેકાવડા ગોળીઓ વાળી રહ્યા છે, મારા સાસુને થોડી હેલ્પ કરી રહ્યા છે. ક્યાં આવ્યા છે? મંદિરે આવ્યો. 10 વાગી ગયા છે અને વૃષભ મંદિરે જતા હતા, તો મેં કીધું કે જક્ષુને પણ જોડે લેતા જાઓ, કેમ કે ઘરે રસોઈ બનાવવાનું ને એ બધું કામકાજ ચાલી રહ્યું હતું, તો જક્ષુ થોડો હેરાન ના કરે વચ્ચે, એટલે એ એના પપ્પા જોડે મંદિરે જતો રહ્યો છે. આ છે અમારા ગામનું સ્વામિનારાયણ મંદિર. અમે લોકો આમ તો ગઈકાલે જ આવી ગયા હતા, પરંતુ સ્વામીને મળવાનું બાકી રહી ગયું હતું, એટલે વૃષભ અત્યારે સ્પેશિયલી જક્ષુને લઈને સ્વામી અમારા ગામના જે મંદિરમાં સ્વામી છે એમને મળવા માટે ગયા છે. હજી એક હોય, એક જ થોડું હોય. ઉપર ચડીને લે. ભલા આપણે ખરીને આવવું પડે. દેખાય જ ખરી પેલા તને ચોકલેટ? દેખાય ને, બધું દેખાય છે. આ બાજુ છે પણ પાણી નથી વીએ. શું થાય? કાંઈ ન થાય. પકડતું વી આવવાનું. પકડ બસ, પકડતો વીએ. ઝાડવામાં ચોકલેટ થાય ને? ચોકલેટ નું. અરે ચોકલેટ ઝાડવામાં થાય જો. હા, ઝાડવામાં ચોકલેટ જો. હા, હજી એક રહી જો પણ બહુ સારી ઝાડવામાં ચોકલેટ. હા, લે બતાય તો ખરી કેવી ચોકલેટ આવી. ની ડાળે, જાંબુની ડાળે હિંચકો જગશુ. આ જાંબુડો. માણકી ઘોડી. જગસુભાઈ આંબાવાડીમાં દોડી રહ્યા છે. વાદળા ઘેરાઈ ગયા છે, વરસાદ આવશે એવું લાગે છે. આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. આવતીકાલનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે, એટલે આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, જય સ્વામિનારાયણ.